i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદમાં ખાખીની લજોતી ઘટના, પોલીસ બની બુટલેગર। ચાકલિયા પોલીસ એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં મોટો ખુલાસો થયો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં પોલીસ બેડાની શરમમાં મૂકી તેવી ગંભીર ઘટના સામે આવી છે। ચાકલિયા પોલીસ સ્ટેશન તથા એલસીબી પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી બહાર આવતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। મારુતિ અલ્ટો કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહી હતી, જ્યારે રાજસ્થાન કસરવડી થેકા તરફથી ટાટા પંચ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી। પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી લીંબડી નજીક તળાવા ચોકડી પાસે વાહન અટકાવી કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹66,000 કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવાયો હતો। ઘટનાના ખુલાસા બાદ ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને પોલીસ વિભાગમાં શિસ્તભંગ અંગે કડક પગલાં લેવામાં આવશે તેવું સંકેત આપવામાં આવી રહ્યો છે। આ ઘટનાથી દાહોદ જિલ્લામાં પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે અને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।